નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેશભરમાં છવાયો આઝાદીનો માહોલ। તિરંગા યાત્રાઓને કારણે આઝાદી અમર રહોના નારાથી મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા। જૂનાગઢ નજીકના ટીટોડી ગામના પ્રગતિશીલ ખેડૂત દંપતીને 15મી ઓગસ્ટે દિલ્હીના કાર્યક્રમમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું નિમંત્રણ। બીજ બેંક શરૂ કરનાર ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ। જૂનાગઢ પોલીસ સાચા અર્થમાં મિત્રની ભૂમિકા અદા કરી રહ્યું છે। જટાશંકરમાં બેભાન થયેલી યુવતીને સમયસર હોસ્પિટલે પહોંચાડનાર જવાનોનું સન્માન કરતા એસપી। ભારતમાં પુસ્તકાલય શરૂ કરવાની પ્રેરણા આપનાર એસ.આર. રંગનાથનનો જન્મદિવસ કોલેજોના ગ્રંથાલયમાં ઉત્સાહભેર ઉજવાયો। વિદ્યાર્થીઓ વાંચન તરફ વળે તેવી અપીલ કરતા પ્રાધ્યાપકો। અને બરફાની બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો શ્રાવણી બીજા સોમવારે દીપમાળા અને અમરનાથ દર્શનના થયા આયોજનો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દેશના 78મા આઝાદ દિનની સમગ્ર દેશમાં ઉજવણી કરવા માટે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાઈ રહ્યું હોય તેવો માહોલ લગભગ શહેરોમાં જોવા મળી રહ્યો છે। 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 12મી વખત ત્રિરંગો લહેરાવશે, રાષ્ટ્રને સલામી આપશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ખેડા ખાતે યોજાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિરંગાને સલામી આપશે। જૂનાગઢમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાવાનો હોય વહીવટી તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।
સંભવિત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જમીન સમથળ રહે, ગારા કીચડ જેવું સામ્રાજ્ય ઊભું ન થાય તે માટે અત્યારે જ મહાનગરપાલિકાના સફાઈ કામદારો કામગીરી સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટે સવારે 9 કલાકે થશે, જ્યાં જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલ ત્રિરંગાને સલામી આપીને ધ્વજવંદન કરશે. બીજી તરફ 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી હોય, સમગ્ર રાજ્યમાં અને શહેરના મુખ્ય માર્ગ ઉપર દેશભક્તિનો માહોલ જોવા મળે છે. આઝાદી અમર રહો અને જય જવાન જય કિશનના જયઘોષ વચ્ચે વિદ્યાર્થીઓની રેલી, સ્વૈચ્છિક સંગઠનોનો દેશભાવ અને અન્ય સરકારી વિભાગના અધિકારીઓ પણ આ રેલીમાં જોડાતા હોય, જૂનાગઢમાં પણ દેશભક્તિના માહોલમાં જૂનાગઢ રંગાયું છે. આજે સરદાર ચોકમાં આવેલ સરકારી પુસ્તકાલય ખાતેથી પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓની સાથે કેપીસી ઘોડાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. પુસ્તકાલયથી શરૂ થયેલી આ રેલી સરદાર ચોકમાં પહોંચી હતી, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહોના નારા સાથે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી અને ત્યારબાદ શામળદાસ ગાંધી ટાઉન હોલ અને સર્કિટ હાઉસ થઈ અને આ રેલી ફરીથી પુસ્તકાલય ખાતે સંપન્ન થઈ હતી. ગ્રંથપાલે કહ્યું કે તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓની સાથે સરકારી પુસ્તકાલયનો સ્ટાફ પરિવાર પણ જોડાયો છે. Outra parte melhor સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ગ્રંથપાલ આ દોઢ સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે ગુજરાત સરકાર તરફથી જે વર્ગ તિરંગા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. ત્યાં બહાર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા રેલીની અંદર વિદ્યાર્થીઓ તેમજ લાઇબ્રેરીના વાચક વર્ગો તેમજ જૂનાગઢના સર્વ પ્રજાજનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ વર્ગ તિરંગા યાત્રીમાં ખૂબ જ ઝડપથી ભાગ લીધો અને ભારત માતા મહોલ નારા નગારા અને તે યાત્રા તે સંપન્ન. બીજી તરફ જૂનાગઢ જિલ્લાનો મુખ્ય તિરંગા યાત્રાનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટની પૂર્વ સાંજે યોજાશે. આવતીકાલે સાંજે 4 કલાકે બાઉદીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિરંગા રેલી નીકળશે, જેનું પ્રસ્થાન રાઘવજીભાઈ પટેલ કરાવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અંદાજે 5000થી વધુ નગરજનો જોડાય તેવી સંભાવના દેખાઈ રહી છે. અને આવતીકાલે બપોરે 4 કલાકે બાઉદીન કોલેજથી નીકળનારી આ તિરંગા યાત્રામાં જૂનાગઢ વાસીઓને પણ હોશભેર જોડાવા માટે વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ 14મી ઓગસ્ટે એટલે કે આવતીકાલે સાંજે 6 કલાકે સરદાર ચોક સ્થિત સરકારી પુસ્તકાલય ખાતે યુવા કવિઓનું સંમેલન પણ યોજવામાં આવ્યું છે, જેમાં આઝાદીને અનુરૂપ કેટલાક કવિઓ પોતાની કાવ્ય પ્રસ્તુતિ કરશે. જૂનાગઢના નવા કવિઓને પ્લેટફોર્મ આપવાના આશયથી આ કવિ સંમેલન આવતીકાલે સરકારી પુસ્તકાલય ખાતે યોજાશે. તો પરશુરામ ફાઉન્ડેશન દ્વારા રાત્રે 9 કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે દેશભક્તિના ગીતનો કાર્યક્રમ પણ યોજાનાર છે. આમ જૂનાગઢ શહેર પણ 15મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે સજ્જ બની રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતને રાષ્ટ્રપતિ ભવન તરફથી નિમંત્રણ મળ્યું છે કે તમે બંને 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર કાર્યક્રમમાં હાજરી આપો, જેને કારણે જૂનાગઢ શહેર અને જિલ્લાનું ગૌરવ વધ્યું છે. ટીટોડી ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ નસીદ અને તેમના ધર્મપત્ની મીતાબેન નસીદ લાંબા સમયથી બીજ બેંક દ્વારા બિયારણની સંગ્રહ કરવાની એક અનોખી પહેલ કરે છે અને ખાસ કરીને ઓર્ગેનિક શાકભાજી માટે જે બિયારણો હવે લુપ્ત થઈ રહ્યા છે એ બચાવવા માટે તેમણે બીજ બેંક શરૂ કરી છે. ભારતમાં ભ્રમણ કરીને 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બિયારણોને બચાવવાનું ભગીરથ કાર્ય આ દંપતીએ શરૂ કર્યું છે, જેની નોંધ લઈને રાષ્ટ્રપતિ ભવન તરફથી એમને 15મી ઓગસ્ટે દિલ્હી ખાતે હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આ ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે. मेरा नाम भरत भाई नसीद है. मैं ऑर्गेनिक खेती से जुड़ा हुआ हूँ
मैं एक पुराने 50 साल पहले का जो बीज का कलेक्शन किया है, मैं एक देसी बीज चला रहा हूँ और मैं और मेरा पत्नी हम दोनों साथ में काम कर रहे हैं। आज मुझे काफ़ी गर्व महसूस हो रहा है कि राष्ट्रपति महोदय ने मुझे 15 अगस्त के दिन एटॉम रिसर्च में मुझे आमंत्रित किया गया है। मेरे लिए ये अद्भुत क्षण है। ये डाक विभाग से ये तहे दिल से मैं धन्यवाद देता हूँ कि मुझे आज समय सर मुझे ये इन्विटेशन कार्ड पहुँचाया गया है। સામાન્ય રીતે પ્રજામાનસમાં પોલીસની છાપ મિશ્ર રહેતી હોય છે. કેટલાક પોલીસનો સારો અનુભવ થતો હોય છે તો કેટલાક પોલીસનો કડવો અનુભવ પણ આમ નાગરિકોને થતો હોય છે. પરંતુ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પોલીસ સાચા અર્થમાં પ્રજાના મિત્રની ભૂમિકા ભજવી રહી હોય તેમ કેટલાક ઉદાહરણો સામે આવે છે. તાજેતરમાં જટાશંકર પાસે એક યુવતી બેભાન થઈ ગઈ હતી અને ઝરણામાં નાહતા નાહતા બેભાન થઈ જતાં LRD અને SRD જવાનોને જાણ થતાં તેઓ તાત્કાલિક જટાશંકર ખાતે પહોંચ્યા હતા. પોતાનો બુશકોટ ઉતારીને આ યુવતીને પહેરાવી દીધો અને ત્યારબાદ એક જોડી જેવા સ્ટ્રેચરમાં યુવતીને નીચે લઈ આવીને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી. આ પ્રકારની કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ LRD અને SRD જવાનોનું એમની કચેરી ખાતે સન્માન કર્યું હતું. અન્ય એક ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધ રસ્તામાં પડી જતાં ત્યાં ફરજ બજાવતા પોલીસ જવાને તાત્કાલિક 108 બોલાવીને આ વૃદ્ધને હોસ્પિટલે લઈ જઈને સારવાર કરાવી હતી, જેની નોંધ પણ SP દ્વારા લેવામાં આવી હતી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર ભારત દેશમાં ગ્રંથાલય એટલે કે પુસ્તકાલયો અત્યારે જે કાર્યરત છે તેના પાયામાં જેણે મહત્વનું યોગદાન આપ્યું છે, પ્રદાન આપ્યું છે, તેવા S.R. રંગનાથનો જન્મદિવસ ગઈકાલે ગ્રંથાલય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. 12મી ઓગસ્ટે રંગનાથનનો જન્મદિવસ છે. ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં ગ્રંથપાલ દિવસની ઉજવણી અંતર્ગત પ્રિન્સિપાલશ્રી તેમજ ગ્રંથાલય દ્વારા 55,000થી વધુ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પુસ્તકરૂપી અમૂલ્ય વારસાને જાણે, અભ્યાસમાં તેનો ઉપયોગ કરે તે હેતુથી આ પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. બહાઉદ્દીન કોલેજના ગ્રંથાલયમાં 46,600થી વધુ પુસ્તકો છે, જેમાં સોનેરી અક્ષરોથી અંકિત મુખપૃષ્ઠવાળા 100 વર્ષ કરતાં પણ જૂના પુસ્તકો જોઈને વિદ્યાર્થીઓ રોમાંચિત થઈ ગયા હતા. પ્રિન્સિપાલ ડૉક્ટર PV બારસિયા અને ગ્રંથપાલ AC વાઘેલાએ જણાવ્યું કે 12 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ છે, ત્યારે વિદ્યાર્થીઓ વધુને વધુ વાંચન તરફ મળે તે માટે આ ગ્રંથાલયમાં આ પુસ્તક પ્રદર્શન દ્વારા ઉજવણી કરવામાં આવી છે.
જૂનાગઢમાં માલીવાડા રોડ ઉપર છેલ્લા 80 વર્ષથી રામ નામનો મંત્ર ઉજાગર કરતા સિયારામ ધૂન મંડળ દ્વારા તાજેતરમાં એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વાંજાવાડ સ્થિત ખરેડીવાડી ખાતે મોટી હવેલીના પિયુષ બાવાશ્રીને હસ્તે આ ધાર્મિક પુસ્તકનું વિમોચન થયું, ત્યારે જૂનાગઢના ગણમાન્ય અગ્રણીઓ તેમજ ધાર્મિક ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. મુખ્ય દાતા એવા નટુભાઈ ચોકસીએ આ પ્રકારનું પુસ્તકનું વિમોચન માટે સિયારામ ધૂન મંડળના સંચાલક વિજયભાઈ કિકાણીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિયારામ ધૂન મંડળ માલીવાડા રોડ ઉપર છેલ્લા 80 વર્ષથી કાર્યરત છે અને રામધૂન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની આરાધના કરે છે. તેના ભાગરૂપે એક પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. પિયુષ બાવાશ્રીએ આ તકે વૈષ્ણવોને અને આમ જનતાને સંબોધતા કહ્યું કે ધાર્મિક પુસ્તકોના વાંચનથી આપણા જીવનમાં એક અનેરું પરિવર્તન પણ આવતું હોય છે. વિજયભાઈ કિકાણી, નટુભાઈ ચોકસી, નલાભાઈ કોટેચા અને સત્સંગ મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સિયારામ ધૂન મંડળ માલીવાડા રોડ ખાતે 1938થી સ્થપાયેલું હોવા પછી 1942થી રઈ ભુવનમાં ચાલે છે. આ રાય ભુવનમાં ધૂન મંડળ નાના પાયે શરૂઆત થઈ અને આજે 86 વર્ષ ચૂકી છે અને એ 86 વર્ષ દરમિયાન ધૂન સંકીર્તનની સાથે આ ધૂન મંડળના સિદ્ધાંત પ્રમાણે સંકીર્તન દ્વારા સેવા એ રીતે પુસ્તકની અંદર બધા પદો વધાઈ એ બધું રાખી અને એનું સંકલિત પુસ્તક અમે દર વખતે તૈયાર કરતા હોઈએ છીએ. તો આ વખતે 11મી આવૃત્તિનું આજે વિમોચન રાખેલ પૂજ્ય પિયુષ બાવાશ્રી વધારેલ એમણે વિમોચન કર્યું અને વ્યસન મુક્તિ અને સંસ્કારનો સંદેશો લોકોને આપ્યો અને એમની ચરણભેટ હતી એ પણ એણે આ ધૂનમંડળને સેવા અર્થે અર્પણ કરી દીધી અને 5100 રૂપિયા એમણે પણ અર્પણ કર્યા. તો આ પ્રસંગે અમે બધા પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો અને તમામ ઉપસ્થિત સમુદાયે આ ધૂનમંડળને સદભાગી બનાવીને પૂજ્ય બાવાશ્રીએ વ્યસન મુક્તિ માટેનો અને ધૂન સંકીર્તન માટેનો સંકલ્પ આપ્યો અને આ ધૂનમંડળને ખૂબ જ ધન્યવાદ આપ્યા અને ભવિષ્યમાં આ ધૂનમંડળ પ્રવૃત્તિ કરે અને આ ધૂનમંડળ દ્વારા સંકીર્તન દ્વારા સેવાના ભાગરૂપે 117 કુટુંબોને અમે અનાજ કરિયાણુંને કીટ આપીએ છીએ, તહેવારોએ મીઠાઈ આપીએ છીએ. આ ધૂનમંડળે સિયારામ ધૂનમંડળ માલીવાડા રોડ પરથી 1977માં શોભાયાત્રાની જન્માષ્ટમી રામનવમીની શરૂ કરેલ, જે આજે હરિઓમ ગ્રુપ સંભાળી રહેલ છે. એવી રીતે દાણાપીઠમાં 40 વર્ષથી આપણે અન્નક્ષેત્ર ચલાવતા હતા, એને 28 વર્ષથી નટુભાઈ ચોકસી એનું આર્થિક બોજ સંભાળી રહેલ છે. 1921થી કોરોના આવતા કલેક્ટરશ્રીની સૂચના પ્રમાણે આજની તકે ધૂન મંડળમાં રોજના 25 પેકેટ લેવા માટે ખીચડી શાકના સાંજે 6:30 થી 7:30 દરમિયાન આવે છે, એને અમે ગરમા ગરમ ખીચડી શાકના પેકેટ આપીએ છીએ. ધૂન સંકીર્તન દ્વારા સેવાનો અલભ્ય લાભ પ્રભુની કૃપાથી અને દાતાઓના સહકારથી અમે લઈ રહેલ છીએ. આજે ઉનડકર સાહેબ અમને પધારીને એમણે પણ અમને બોળાદાનનું અપીલ કરેલ છે અને આ માટે આપ સર્વેનો હું આભાર માનું છું. ભેસાણ તાલુકાના રાણપુર ગામે તાજેતરમાં અમૃતગીરી બાપુની પુણ્યતિથિની શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. અમૃતગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ ગામના લોકો હાજર રહ્યા હતા. પૂજન અર્ચન અને સંતોના ભંડારો સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાણપુર સ્થિત આ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું કે બ્રહ્મલીન અમૃતગીરી બાપુના પગલે ચાલીને ભેસાણ તાલુકાના રાણપુર ગામના લોકો સનાતન ધર્મને ઉજાગર કરી રહ્યા છે. પ્રતિવર્ષ આ પ્રકારે ઉજવણી અંતર્ગત ગામના લોકોને એકત્રિત કરવામાં આવે છે અને સનાતન ધર્મને સંગઠિત રાખવા માટે આપણે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેનો સંદેશ પણ આપવામાં આવે છે. ભંડારા અને પ્રસાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. આજરોજ અમૃતગીરી બાપુની શ્રાવણ મહિનાની સાતમની તિથિ હોય, આજે બટુક ભોજન અહીંના ધૂન મંડળ તેમજ ગિરનારી મંડળ જે સાધુ સંતોનો જમણવારનો કાર્યક્રમ હતો અને તમામને દક્ષિણા યથાશક્તિ આપવામાં આવેલ છે અને આ ગુરુ પરંપરા ઉજવવામાં આવે છે દર વર્ષે. રાણેશ્વર મંદિરની અંદર દર સોમવારે ભાઈઓની ધૂન અને સત્સંગ કરવામાં આવે છે, તેમજ બહેનોની ધૂનને સત્સંગ દર ગુરુવારે કરવામાં આવે છે, તેમજ લઘુરુદ્ર યજ્ઞ
આખા શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવે છે અને જે કોઈ સાધુ સંતો આવે એને બધાને જમાડવામાં આવે છે. આજે ભગવાન ગુરુ દત્તાત્રેય ગિરનારની જે ગાદી છે એ ગાદીના મહંતોની શૃંખલા છે. એમાં એ શૃંખલામાં મારા ગુરુજી શ્રી અમૃતગીરીજી મહારાજ એમની આ નિર્વાણ તિથિ પુણ્યતિથિ છે. એ દિવસે અમૃતગીરી બાપુના સમાધિનો અભિષેક થયો. બધા ભક્તોએ અભિષેક અને દર્શનનો લાવો લીધો. સાધુ સંતો આજે આ પર્વના પુણ્યતિથિના પર્વ માટે પધાર્યા. એ બધાને ભંડારો અને દક્ષિણા આજે આપવામાં આવી. તો એવો એક સ્મૃતિ પર્વ પણ કહી શકાય એવો આજે આ રાણેશ્વર મહાદેવના પ્રાંગણમાં રાણપુરમાં ઉજવવામાં આવ્યો. હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય ગિરનારી. દર્શક મિત્રો, ગઈકાલે શ્રાવણ માસના બીજા સોમવારે અનેક શિવાલયોમાં અમરનાથ દર્શન, દીપમાલા અને દિવ્ય શણગાર સહિતના આયોજનો થયા હતા. શિવ મંદિરની મુલાકાત લઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગઈકાલે દિવસભર જૂનાગઢના શિવ ભક્તો ગુંજી રહ્યા. જોશીપુરામાં આવેલ શાંતેશ્વર મહાદેવ ખાતે અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હોય બપોરે 4 વાગ્યાથી લઈ અને રાત્રિના 9 વાગ્યા સુધી સમગ્ર જોશીપુરા વિસ્તારના રહેવાસીઓએ બર્ફીના બાપાના દર્શન કર્યા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર લગભગ 10,000 કિલો બરફ આ અમરનાથ બાબાના દર્શન માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. 70 જેટલી પાટ અગાઉથી મંગાવવામાં આવી હતી, જેની ઉપર ચાલીને દર્શન કરવા જનાર ભાવિકોએ એક પ્રકારની રોમાંચ અને ભક્તિની અનુભૂતિ અનુભવી હતી. કારણ કે બરફ ઉપર ચાલવાને કારણે અને બર્ફાની બાબાના દર્શન હોવાને કારણે જાણે કે હિમાલયમાં આપણે જતા હોઈએ તેવી અનુભૂતિ સ્થાનિક શિવ ભક્તોએ કરી હતી. ત્યારે પૂજારી દ્વારા આરતી ઉતારવામાં આવી ત્યારે શાંતેશ્વર મહાદેવના શિવ ભક્તો અને સેવકોએ બર્ફાની બાબાની સાથે સાથે શાંતેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા હતા. આયોજક ટીમના સદસ્યોનું કહેવું છે કે દર વર્ષે કંઈક નવું આપવાની અમારો પ્રયત્ન રહ્યો છે, જેના ભાગરૂપે એક સોમવાર અમે ચોક્કસ અમરનાથ બાબાના દર્શન કરાવીએ છીએ, જેને માટે અમે આ વખતે શ્રાવણ મહિનાનો દ્વિતીય સોમવાર પસંદ કર્યો હતો. મારું નામ પ્રશાંત દુર્લભભાઈ પોસિયા છે. અમે શાંતેશ્વર મંદિરમાં ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ. ત્યાર પછી અમારું ગ્રુપ નક્કી કર્યું કે આપણે થોડુંક કંઈક વિશેષ અને અલગ કરીએ શ્રાવણ માસ નિમિત્તે. તો અમે એવું અમારા ગ્રુપે બધા વિચાર કર્યો કે આપણે બાબા અમરનાથના દર્શન કરીએ, જે શાંતેશ્વર ધામમાં અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ શ્રાવણ માસ નિમિત્તે, અને દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે રાખીએ છીએ. અને આ દર્શનનો લાભ લેવા હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા આવે છે. ત્યાર પછી અમે બાબા અમરનાથ દર્શનની સાથે મહાઆરતી, દીપમાળા તથા 4 સોમવારે અલગ અલગ શણગાર પણ રાખીએ છીએ. અને અમે આ જે શ્રાવણ માસ નિમિત્તે બાબા અમરનાથનું આયોજન કરીએ છીએ એમાં અમે 70 જેટલી બરફની લાદી અને અંદાજિત 10,000 થી 11,000 કિલો બરફ જેવું થાય છે એ અમે કરીએ છીએ. તથા બહોળી સંખ્યામાં દર્શનનો ભક્તજનો લાભ લે છે. અને મોટાભાગે 100% જોશીપુરાનો વિસ્તાર આ દર્શનનો લાભ લે છે. અથવા જે કોઈ બાકી રહી જતો એવો અમારો કોઈ તો આવે એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે શુભેશ્વર તથા શાંતેશ્વર ગ્રુપ દ્વારા. ઓમ નમઃ શાંતેશ્વરાય. હું શાંતેશ્વર દાસ બાપુ શાંતેશ્વર મંદિરના મહંત તરીકે અહીંયા 12 વર્ષથી છું. અને આ જોશીપુરાનો મોટો મંદિર છે. અહીંયા આ મંદિરનો અત્યારે આપણે ગયા વર્ષે જીર્ણોદ્ધાર કર્યો છે. આ વર્ષે એને પ્રાણ પ્રતિષ્ઠા હતી, જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા હતી. અને આપણે અહીંયા ધાર્મિક આયોજનોનો આયોજન દર વર્ષે થાય છે, જેમાં આપણે 1972થી દર શિવરાત્રિએ મહાપૂજાનું આયોજન છે. પ્રહર પૂજા થાય છે અને મહાશિવરાત્રિએ રાત્રિના 4 પહેરની પૂજા થાય છે. મારું નામ જાનકી શિંગાડા છે અને આપણે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. આપણે અહીંયા જોશીપુરા વિસ્તારમાં આવેલ શાંતેશ્વર મંદિરમાં બાબા અમરનાથ દર્શનનું આયોજન કરેલ છે. અને બાબા અમરનાથના દર્શન કરીને મન પ્રફુલ્લિત થાય છે અને એવું લાગે છે કે આપણે જાણે અમરનાથ ગયેલા હોય છે એનો અનુભવ થાય છે. અને અત્યારે દીપમાળા આરતી ચાલુ છે, એનો પણ અમે લાભ લીધેલો છે.
તો ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પણ અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ મોટા પ્રમાણમાં બરફનો ઉપયોગ કરીને જાણે કે શિવ ભક્તો અમરનાથની યાત્રા કરતા હોય તેવું વાતાવરણ સર્જવામાં સ્થાનિક શિવ ભક્તો સફળ થયા હતા. વાઘેશ્વરી સોસાયટીના યુવક મંડળ દ્વારા બરફાની બાબાના દર્શન માટે સવારે 11 વાગ્યાથી જ મંદિર શણગારની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. દર્શનની સાથે સાથે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સિદ્ધનાથ મહાદેવ એ ઝાંઝરડા રોડ વિસ્તારનું મુખ્ય શિવ મંદિર હોવાને કારણે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મોટી સંખ્યામાં આ વિસ્તારના રહેવાસીઓએ અમરનાથના દર્શન કર્યા હતા. સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. આજરોજ શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે અમારી વાઘેશ્વરી સોસાયટી કે જે ઝાંઝરડા રોડ ઉપર સ્થિત છે ત્યાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર ખાતે લગભગ 100 જેટલી પાટોનો ઉપયોગ કરી અને બરફના અમરનાથ મહાદેવના દર્શનનું આયોજન કરેલ છે, જેની અંદર બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લેવાના છે. સાથે અમે મહાઆરતી, દીપમાળા તથા મહાપ્રસાદનું આયોજન કરેલું છે. સાંજે અમારે 7 વાગે આરતી હોય છે. લગભગ અમારે દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમવાર નિમિત્તે અમે એક સોમવારે તો આ અમરનાથ દર્શનનું આયોજન કરીએ જ છીએ, જેનો બહોળી સંખ્યામાં ભાવિકો ભાગ લે છે. આ સાથે દરેક ધર્મપ્રેમી જનતાને અમારે અહીંયા વાઘેશ્વરી સોસાયટી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવવા માટે અમે આમંત્રણ આપીએ છીએ. તો ખલીલપુર રોડ ઉપર આવેલ શુભેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે દર્શનીય શણગારની સાથે અદ્ભુત દીપમાળા પણ કરવામાં આવી હતી. શુભેશ્વર મહાદેવના પ્રાંગણમાં જ એક દીપમાળા શણગાર અને બાળ શિવ ભક્તની વેશભૂષા સાથે બાળકો હાજર રહ્યા હતા, જેને કારણે શુભેશ્વર મહાદેવના દર્શન કરવા પણ સ્થાનિક વિસ્તારના લોકોએ ભારે રસ દાખવ્યો હતો. શુભેશ્વર મહાદેવમાં સોમનાથ મહાદેવના દર્શન થતા હોય તેવી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. દીપમાળા સહિતના કાર્યક્રમોમાં મોડી સાંજ સુધી લોકો દર્શન કરવા માટે શુભેશ્વર મહાદેવ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાચીન જૂનાગઢમાં પ્રાચીન શિવ મંદિરો તો ઘણા બધા છે, પરંતુ જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ નવા વિસ્તારમાં પણ નવા શિવાલયો બનતા રહ્યા છે, જેમાં શુભેશ્વર મહાદેવ પણ મોખરાનું સ્થાન ધરાવે છે. નમસ્તે, મારું નામ સાંગાણી કિરણ છે અને હું અહીંયા શુભેશ્વર મંદિરે આજે દીપ પ્રાગટ્યના દર્શન હોવાથી ને દર્શન કરવા આવેલી છું. અને અહીં આસપાસની સોસાયટીના ઘણા એવા ભક્તો ઉમટી પડ્યા છે, જ્યાં ખૂબ સરસ આયોજન કરેલું છે. એની સાથોસાથ મારો છોકરો સાંગાણી વિવાન એ પણ આજે વેશભૂષા તરીકે એક શિવ બનીને આવ્યો છે, જે અત્યારે શિવ મંદિરમાં ખૂબ મજા લઈ રહ્યો છે. અને અહીં આસપાસના લોકો પણ આજે દીપ પ્રાગટ્યના મહાન દર્શનની સાથોસાથ બધા ભક્તો પણ ખૂબ આનંદ લઈ રહ્યા છે. નમસ્તે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં છવાયો આઝાદીનો માહોલ. તિરંગા યાત્રાઓને કારણે આઝાદી અમર રહોના નારાથી મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા. જૂનાગઢ નજીકના ટીટોડી ગામના પ્રગતિશીલ ખેડૂત દંપતીને 15મી ઓગસ્ટે દિલ્હીના કાર્યક્રમમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું નિમંત્રણ. બીજ બેંક શરૂ કરનાર ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ. જૂનાગઢ પોલીસ સાચા અર્થમાં મિત્રની ભૂમિકા અદા કરી રહ્યું છે. જટાશંકરમાં બેભાન થયેલી યુવતીને સમયસર હોસ્પિટલે પહોંચાડનાર જવાનોનું સન્માન કરતા એસપી. ભારતમાં પુસ્તકાલય શરૂ કરવાની પ્રેરણા આપનાર S.R. રંગનાથનનો જન્મદિવસ કોલેજોના ગ્રંથાલયમાં ઉત્સાહભેર ઉજવાયો. વિદ્યાર્થીઓ વાંચન તરફ વળે તેવી અપીલ કરતા પ્રાધ્યાપકો. અને બરફાની બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો શ્રાવણી બીજા સોમવારે દીપમાળા અને અમરનાથ દર્શનના થયા આયોજનો. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.